સાધનાઓ નથી કરી એના માટે. હું આમ કરું છું, હું તેમ કરું છું, હું આવો છું, હું રૂપાળો છું, હું ડાક્ટર છું, આ બધું અહંકાર. પણ કોના વડે? હવે ગંગા સતીએ કીધી જીવ ને શિવની એકતા. ચીપિયાથી તમે અહંકારને મૂકી દો બહાર, ચીપિયાથી તમે બુદ્ધિને મૂકી દો બહાર, અહંકારને મૂકી દો, ચારેય વસ્તુને ચીપિયામાંથી કાઢી બહાર મૂકી દો, તો એકતા જેવું કે તો જુદા જણું ક્યાં બ્રહ્મજી. તો ચીપિયાથી કાઢીને બહાર મૂકવાની જે વાત હું કરું છું એ સાધના. આપણે ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધીની અંદર આપણે અહંકારને જ મારવાની વાત કરી. એક તો ચોરી કરી, પરમ તત્વની ચોરી કરી. આ હું છું. એટલે તું પ્રકાશિત. આજે વાત થઈ ને બેટરીથી. બેટરી હોય તો બલ્બ બહાર પ્રકાશ આપે છે, પણ બેટરીને એમ થાય, બેટરીને કે મારે પ્રકાશિત બલ્બને જોવો છે, પ્રકાશિત બલ્બને જોવો છે. તમારી પાસે જે બેટરી છે એ બેટરીને પ્રકાશિત મારે જોવો છે, તો જોવાય છે? કદી નહીં જોવાય. કારણ કે બેટરી ના પ્રકાશિત બલ્બ પ્રકાશિત. પરમ તત્વના પ્રકાશિત તો અહંકાર પ્રકાશિત છે, પણ એ હું કરું છું, આ મારા વડે છે. અને આપણે બધા પરમ તત્વને ભૂલી ગયા છે, અહંકારને પકડી રાખ્યો અને અહંકારથી જીવન જીવી રહ્યા છે બધા. એટલે ગંગા સતી અહીં હવે એમ કે આટલી સાધના પછી, આટલા કર્યા પછી ગંગા સતી એમ કીધું કે જીવ ને શિવની એકતા થઈ. જીવ ને શિવની એકતા થઈ. ક્યારે થઈ? અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત લય થઈ ગયો, પછી પરમ તત્વ જ ગયું. એને ક્યાં લાવવાનું કે લઈ જવાનું કે મૂકવાનું ક્યાંય આવ્યું કે નોખું હતું કે આવ્યું? એને લઈ જવાનું, લાવવાનું કે મૂકવું તો હતું નહીં. આ કાઢી નાખ્યું એટલે એ થઈ ગયું. જેમ બરફનો ગાંગડો છે શીતળતા છોડે એટલે એ મહાસાગર જ છે, એમ આ અહંકાર મન બુદ્ધિ મૂકી દો બહાર તો તમે બ્રહ્મ સ્વરૂપ જ છો. આ તો અંદર હતા અને એણે પોતાનું સ્વરૂપ લઈ લીધું. અરીસો હોય, અરીસામાં સૂર્યનું પ્રતિબિંબ પડે અને પછી એ અરીસો એમ કે આ પ્રતિબિંબ કે હું સૂર્ય છું, હું સૂર્ય છું. એવી આ વાત અહંકારે કરી. તું તારામાં કેવડે નથી, તને પ્રકાશ કરવાની પ્રકાશ. હવે પ્રકાશમાં સમજ્યા? પ્રકાશ એટલે પ્રકાશ નહીં, જેમ અહંકાર એ પ્રકૃતિનું એક સ્વરૂપ છે, પ્રકૃતિનું એક સ્વરૂપ છે. એના પરમાણુઓમાં અતિ સૂક્ષ્મ છે, એના પરમાણુઓમાં બ્રહ્મ છે. બીજી રીતે સમજાવું. પેલા દોરડાની વાત કરી તો છેલ્લે જતા દોરો હતો
ત્યારે આપણને દોરો નથી દેખાતો, પાણી દેખાય. એવી રીતે આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર છે એ બ્રહ્મમાં જ છે. એટલે એ જેમ દોરામાં પાણી દેખાય છે, આમાં ફરતું બધું બ્રહ્મમાં એ છે અને એનાથી વધારે પ્રકાશિત. જેમ દોરો નથી દેખાતો, બ્રહ્મ જ પ્રકાશ, એમ આ એવું છે. ઘર બેઠી નથી હજી બરાબર. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સ્થૂળ રૂપમાં છે અને એ બ્રહ્મમાં પ્રકાશિત છે. આપણે જ્યાં જાય ત્યાં બ્રહ્મની અંદર જ ફરતા હોય. બ્રહ્મમાં ફરતા હોવાનું કારણ બ્રહ્મ અતિ સૂક્ષ્મ છે. તો એ જ્યાં જાઓ ત્યાં એ તો છે જ, બ્રહ્મ તો છે જ. પરંતુ આ જે અતિ સૂક્ષ્મ હોવાને કારણે એને આપણે જીવ કીધો ચારેયને. એ અત્યારે એમાંથી પ્રકાશિત થઈ. હવે પ્રકાશિત એટલે દીવાની જેમ નહીં, એનામાં ચેતન આવ્યું. એમાં મન, બુદ્ધિ, ચિત્તમાં ચેતન આવ્યું. કારણ કે અતિ સૂક્ષ્મ તો પોતે છે અને એનાથી અતિ સૂક્ષ્મ બ્રહ્મમાં છે. એટલે એક જાતનું એનામાં ચેતન આવ્યું અને ચેતન આવ્યું એને કારણે એને એમ કીધું કે હું જ છું. તમામ મનુષ્યની જાત, પૃથ્વી ઉપરના તમામ મનુષ્યની જાત અત્યારે અહંકારના કાબુમાં છે. કમ્યુનિસ્ટ સિવાયના જે હોય તે, જેને જીવન મુક્ત નથી થયા, જે થઈ ગયા છે એ સિવાયના. હવે એનો લય કરવો તો એ સાધનાઓ, અનેક સાધનાઓ જુદા જુદા પ્રકારની, એનાથી એ લય થઈ જાય તો વાહે બચ્યું શું? એનાથી બધું લય થઈ જાય એટલે વ્યાય ગયા, નાશ થઈ ગયો. તો હવે તમારા અંતકરણની અંદર બચ્યું શું? એટલે સંતો મહાત્માઓ એમ કે છે તું બ્રહ્મ છો, તું બ્રહ્મ છો. એ અહંકાર, મન, બુદ્ધિ ને બાદ કરીને એમ કે છે તું બ્રહ્મ છો. પણ તારામાં જ્યાં સુધી છે ત્યાં સુધી નહીં. પણ ગીતામાં કીધું છે જ્ઞાની પુરુષે અજ્ઞાનીને તું બ્રહ્મ છો એમ સીધું કહેવું નહીં. જ્ઞાની પુરુષોએ સીધું કહેવું નહીં. કારણ કે એને નહીં સમજાય. આટલી બધી મેં વાત કરી તો મને હું જેટલું સમજુ છું એટલું તમે નથી સમજી શક્યા. હજી તમે કાલે હતા એવા ને એવા છો. આજે ભલે મેં તમને સમજાવ્યું, પણ આવતીકાલે તમે એવા છો. એનું કારણ કે તમારા અંદર અહંકાર, મન, બુદ્ધિ કાર્યરત છે. એટલે આ વાસ્તુને તમને ભૂલવાડી દેશે અને એનું પાછું વર્ચસ્વ ચાલુ કરી દેશે. પણ એ નહીં હોય તો જ તમે જીતશો. એટલે મેં કીધું કે આ ચારે વસ્તુ ન હોય તો તમે શું છો? આ ચારે વસ્તુ ન હોય તો તમે શું છો? તમારી પાસે જ જવાબ છે.
પણ આ કરવું પડશે તમારે કે મારે બધાને. તમારે અહંકારને મારવા, અંતકરણને છેદ ઉડાડવા માટે તમારે સાધનાઓ કરવી પડશે. કઈ સાધના કરવી, કેવી રીતે કરવી, એ તમને તમારા ગુરુ માર્ગદર્શન આપે, પણ કરવી પડશે. હવે જીવ અને શિવની એકતા થઈ એમ ગંગા સતીએ કીધું, તો આ ચારે વસ્તુ વહી ગઈ અને જે બાકીનું રહ્યું એ થયું. ગંગા સતીએ કીધું જીવ ને શિવની એકતા થઈ, એ આમ બન્યું એને આ ભાષામાં કીધું. પછી કેવું રહ્યું નહીં કાંઈ. હવે જુઓ, હવે તમે બરોબર સમજ્યા કે આ ચારેય વસ્તુને બાદ મૂકી દીધી ને પછી જે રહ્યું. હવે ગંગા સતીએ કીધું પછી કેવું ન રહ્યું રહ્યું કહેવાનું રહ્યું. આ ચાર વસ્તુ મૂકી દીધી બાદ અને પછી જે રહ્યા પાનબાઈ, એ કયા સ્વરૂપમાં છે? હવે એમાં કાંઈ કહેવાનું રહ્યું? એટલે ગંગા સતીએ કીધું કે હવે કાંઈ કહેવાનું રહ્યું નથી. હવે સમજાય છે કે કાંઈ કહેવાનું ન રહ્યું. એમ ગંગા સતીએ શા માટે કીધું? કે મુખ્ય કામ કરવાનું હતું એ થઈ ગયું, પછી ક્યાં શું કહેવાનું? આ કામ જ બાકી છે ને. આપણે બધાને અત્યારે જે કંઈક કામ કરવા બેઠા છે એ આ જ કામ કરવા બેઠા છે કે આ ચારને મારવા. હવે ચારને મારીએ છીએ ને, પણ એમાં બુદ્ધિ એક જુદી પડે છે. એ હવે તમને સમજાઈ ગયા પછી હવે હું કહું તમને કે ચારને છે ને બુદ્ધિ છે ને તદ્દન નજીક છે પરમાત્માની. એટલે એના જોર તમને સામાન્ય અવસ્થામાં હશો કે બ્રાહ્મી અવસ્થામાં હશો, છતાંય બુદ્ધિ નિર્ણય લે છે એ બહુ સાચા લે છે. અહંકાર નહીં માને એના ઝઘડા થાય છે, આ જે તે બધું થાય છે અંદરો અંદર, પણ બુદ્ધિનું જોર ઓછું છે. પણ તમે જો સાધના કરીને અહંકારને મારી નાખજો અને પછી જે બુદ્ધિનું જે જોર વધે, એટલે તેને તમે પછી, કારણ કે એ તો સાત્વિક છે, પરમ તત્વની નજીક છે. પછી જે બુદ્ધિનું જોર વધે અને તમને પરમાત્માએ લઈ જાય એનું નામ ચિત્ત શુદ્ધિ. હવે ચિત્ત શુદ્ધિને સમજો. હવે એ અહીં સુધી છે, બુદ્ધિ અહીં સુધી છે, તમારી ચિત્ત શુદ્ધિ કરી શકે. તમને ખોટા કામ ક્યાંય નહીં કરવા દે, ખોટું બોલવાની દે, ખોટું કરવાની. પણ પછી એની અવધિ છે. પછી તમારી સાધનાઓ આગળ વધે એમ બુદ્ધિ ઈચ્છે છે એટલે લઈ જાય. એક સંત મહાત્માએ દાખલો દીધો છે, ઘણી વાર મેં દીધો છે, પણ તમને અત્યારે આ વાતાવરણ છે ને આજે મેં સમજાવ્યું એટલે વધારે સરસ રીતે સમજાય કે વિદ્યાર્થીઓ હોય પોલ જમ્પ કરે. પોલ જમ્પ એટલે મોટો વાંસળો છે અને વાંસળાથી છેડે ચાલી અને ઠેઠ ઉપર દોરી હોય, એ દોરી ઠેકી પેલી બાજુ પડે, વાંસળો આ બાજુ પડે. તો બુદ્ધિ છે સાત્વિક છે, પણ છતાં પ્રકૃતિ છે, અતિ સૂક્ષ્મ પ્રકૃતિ છે.
જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી તમે તત્વને પૂરા જાણી શકશો. તમે સંપૂર્ણ બ્રહ્મ છો એમ કહેવડાવવા માટે બુદ્ધિ પણ હોવી ન જોઈએ, કારણ કે એ પ્રકૃતિનું એક તત્વ છે. તો બુદ્ધિ એ શું કરે? ઠેઠ ઉપરનો વાસળો હોય, પછી પોતે આમ પડે, વાસળો આમ પડે. વાસ છે એ બુદ્ધિ સમજો, તમને ઠેઠ સુધી પહોંચાડી ઠેકાઈ દે, જો આ તું બ્રહ્મ, હવે મારું ત્યાં આવવાનું ગજું નથી, હું આમ પડું છું. હું ત્યાં આ દિશામાં આવી શકું એમ નથી, કારણ કે હું પ્રકૃતિનો અંશ છું. એટલે તું જા, હવે હું આમ જાઉં છું. આ બુદ્ધિ તમને ઠેઠ સુધી લઈ જાય. ને જ્યાં તમે આને મૂકી દીધા એટલે તમે ચિત્ત સુધી થઈ ગયું. ચિત્ત સુધી થયા પછી હું વારંવાર કહું છું કે તમારી ગાડી ઉપડી. એન્જિન વગર ઉપડે, પણ આટલે સુધી તો પહોંચો, આટલે સુધી પહોંચો, ચિત્ત સુધી પહોંચો. હવે આપણે બીજી કડી લઈએ, પછી કેવું નથી કાંઈ, એ તો સમજાઈ ગયું. હવે દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને સમાઈ રહ્યા ધૂનની માય. આમ 29મું કાઢો તો આમાં ભજન, એમાં દ્વાદશનો અર્થ, દ્વાદશનો અર્થ તો એમ જ થાય કે 10 અને 2. દ્વાદશ એટલે 10 અને 2. ભજન ગાડું ભજન છે 29. હા, આ ભજન એની બાજુમાં અર્થ મૂક્યા છે, ભજન લખેલું. આમ કાઢો, હજી કાઢો, હા હજી કાઢો. એમાં લખ્યું છે દ્વાદશને લખતું. તો કાગળ કાગળ લઈ જાય. દ્વાદશ કેટલામું ભજન છે? 29મું. આચરણની રીત. આચરણની રીત.
જેને દ્વાદશ દ્વાદશ ક્રિયા હમ. હા તો અર્થ નથી આપ્યો. દ્વાદશ રસ પીધો છે તે આ સાધનામાં ભરપૂર તે એને નથી ખબર દ્વાદશ. દ્વાદશ એટલે બધાયથી પર એની પછીની લીટીમાં એનો જડે છે. દ્વાદશ પીધો એટલે 10 ને 2 10 ને 2 રસ પીધો. 11 ઇન્દ્રિયો કહેવાય, 11 ઇન્દ્રિયો. અને દ્વાદશ એટલે પરમાત્માનો રસ, ઇન્દ્રિયોના રસથી ફરે. પીધો જેને પ્રેમથી પછી 12 દ્વાદશ જેને પીધો પ્રેમથી અને તે સમાઈ રહ્યો ધૂનની માય. એટલે એના અર્થઘટનમાં પણ એવું લખ્યું છે કે દ્વાદશ એટલે હવે ઋષિભાઈ કંઈક કહેતા હોય તો ઋષિભાઈ દ્વાદશ એટલે શું? દ્વાદશનો રસ પીધો એ તું કહેશી ખોટું છે? ઋષિભાઈ હરિહર દ્વાદશ એટલે શું? દ્વાદશનો રસ પીધો. આખું વાક્ય શું છે સ્વામીજી? દ્વાદશ રસ પીધો, દ્વાદશ પીધો જેણે પ્રેમથી. દ્વાદશ રસ પીધો જેણે 10 અને 12 દ્વાદશ રસ પીધો. દ્વાદશ એટલે જ 12. દ્વાદશનો અર્થ 12. 12 પ્રકારનો રસ જેને પીધો. તું રવા દે બોલમાં. 12 પ્રકારનો રસ જેને પીધો. દ્વાદશ એટલે 12. 12 પ્રકારનો. દ્વાદશ એટલે 10 ને 12 નહીં. દ્વાદશ એટલે 12. દ્વા એટલે 10 અને 2 12 બરાબર દ્વાદશ. દ્વાદશી એટલે 12. અરે પણ તું બોલમાં કહું છું. 12 છે એ તો બધાને ખબર છે. હા. દ્વાદશ એટલે 12 એ તો હું જાણું છું. અને 12 પ્રકારનો રસ એટલે કયો એવો 12 પ્રકારનો રસ? 12 પ્રકારનો રસ હોવો જોઈએ ને. રસ 9 પ્રકારના છે. રસના 9 પ્રકાર છે. તું કહું છું બોલમાં. તને એ જે હું જે કહું માંગુ છું એ તને ખબર જ નથી. 10 ને 12 તો બધા સમજે, પણ રસ 12 પ્રકારનો રસ એટલે કયો રસ? કેરીનો રસ? 12 પ્રકારના 12 રસ તો જોઈ ને. તો 12 પ્રકારના રસ કયા? અને ગંગા સતી એમ કે છે દ્વાદશ પીધો જેને પ્રેમથી તેને સમાઈ રહ્યો ધૂનમાં માય. એટલે એ પરમામાં ભળી ગયો. સીધી વાત કરી. ઠીક છે. હવે આપણે એક સમજી અત્યારે એટલે પૂરું કર્યું કે 12 પ્રકારના રસ એને પીધા. હવે 12 પ્રકારના રસ કયા કયા છે એ આપણે જાણતા નથી. ગંગા સતી જાણે છે કે 12 પ્રકારના રસ કયા, અને એને કીધું કે 12 પ્રકારના રસ જેને પીધા એને બ્રહ્મમાં પછી એને બીજું કાંઈ રહેતું નથી, એ બ્રહ્મમાં સમાઈ ગઈ. અહીં ગંગા સતીને પાનબાઈને એમ જ કહેવા માંગે છે કે દ્વાદશ રસ પીધો અને પ્રેમથી એ સમાઈ ગઈ બ્રહ્મમાં. એટલે 12 પ્રકારના રસ 12 પ્રકારના રસ એ કયા કયા છે એ આપણે નથી જાણતા. હવે આગળ વધીએ આપણે કે તમે હરિભરપૂર ભાયા ને વર્તો કાયમ ત્રિગુણીનો પાર. હવે જુઓ, હવે ત્યાંથી આપણે જાણે
કે 12 પ્રકારના રસ પીધા અને એ બ્રહ્મ સ્વરૂપ થઈ ગઈ એમ ગણી એ બ્રહ્મ સ્વરૂપ થઈ ગઈ. કોણ? પાનભાઈ. 12 પ્રકારના રસ પી પ્રેમથી પીધા, એમાં લખ્યું છે પ્રેમથી પીધા. 12 પ્રકારના રસ પ્રેમથી પીધા અને એ બ્રહ્મ સ્વરૂપ થઈ ગઈ, સમાઈ ગઈ. પછી શું થયું? પછી એમ થયું કે તમે હરિ ભરપૂર ભાળ્યા. એટલે પાનભાઈને એમ કે છે કે હવે તમે હરિને ભરપૂર ભાળ્યા, એટલે હવે તમે સમજ્યા કે બ્રહ્મ તત્વ શું છે. ભરપૂર ભાળ્યા વર્તો કાયમથી ગુણીનો પાર. હવે તમે તમોગુણ, રજોગુણ ને સત્વગુણ વાળી જે પ્રકૃતિ છે એનાથી પર થાવ, પર રહો. હવે મેં તમને વાત કરી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત કરી કે અહંકાર બુદ્ધિ છે એ સૂક્ષ્મ છે, પરમાત્માના જેટલી જ સૂક્ષ્મ છે, છતાં પણ એને ત્યાં ન આવી શકી. બ્રહ્મમાં એને કહી દીધું કે હવે હું અહીંથી પાછી વળું છું, તું આવી દે બ્રહ્મમાં. એટલે આપણને જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર ચારેય વસ્તુ ન હોય તો આપણે બ્રહ્મ સ્વરૂપ હોય એમ આ સાબિત થાય છે. 1 મિનિટ. હવે અત્યારે આપણે અડધું ભજન કર્યું છે, હવે માત્ર 1 મિનિટ બાકી છે. રમો સદા એના સંગમાં, પ્રકૃતિથી તમે જુદા થઈ જાઓ. હવે આમાં કોઈ કાંઈ થોડું ઘણું 1 મિનિટ બાકી છે, 1 મિનિટમાં જે કંઈક આપણને પૂછવું હોય પૂછો. પૂછો પૂછો તમારું. પંડ્યાભાઈ કાંઈક પૂછો. ગોવિંદભાઈ પૂછે. ગોવિંદભાઈ ક્યાં છે? ગોવિંદભાઈ છેલ્લા. હા આ ગયા. ત્યાં એ કોણ છે? હા ઠીક છે. બાપભાઈ બોલો બોલો. કઈ પૂછવા જેવું લાગતું નથી. કઈ પૂછવા જેવું નથી લાગતું. પૂછવા જેવું નથી, પૂછવા જેવું નથી. હા માયાને ખોળામાં રાખી, માયાને ખોળામાં રાખીને જે બાપભાઈ બેઠા છે એ તો કઈક માયાને ખોળામાં રાખી અને માયાનો ત્યાગ કરવા માટે બેઠા છે બાપભાઈ. એ તો કઈક બે કયો કયો કઈક. માયા કેટલી વાલી છે, આ માયાને છોડવાની છે. હાલો મુકેશભાઈ કઈ? મુકેશભાઈ આજે શનિવાર છે. તારે કઈ કેવું છે ભરત?
હરિહર ફુવા ફુવા કઈ બોલશે ફુવા શું કઈ કેવું છે? ના ના આ સાચું સમજાય. અશ્વિન કઈ કેવું છે તારે? ચાલો કોઈ કઈ કેવું નથી. ચાલો હરિહર કાલે પાછું લઈશું આપણે. હરિહર જવા દે. કંઈક બોલે છે. જે હા